તો હાલ કરસનદાસ બાપુની આગાહીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો પરબધામના કરસનદાસ બાપુ સાથે પીએમએ મોદીએ મુલાકાત કરી હતી અને તસવીર શેર કરીને માનનીય પ્રધાનમંત્રીએ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી તેમ લખવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કરસનદાસ બાપુ ભેંસાણમાં પરબધામના સંત છે। પ્રધાનમંત્રી મોદીએ જનમેદની સંબોધતા કહ્યું હતું કે મેં આજે કરસનદાસ બાપુના આશીર્વાદ લીધા છે। પ્રધાનમંત્રી મોદી અને કરસનદાસ બાપુની આ તસવીરો ગુજરાત બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે। તસવીરનું કેપ્શન સંત અને સેવકની મુલાકાત આપવામાં આવ્યું છે। તસવીર શેર કરીને માનનીય પ્રધાનમંત્રીએ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી હતી તેમ લખવામાં આવ્યું છે। થોડા સમય અગાઉ કરસનદાસ બાપુનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેમણે 2023થી 2024ને લઈને એક ભવિષ્યવાણી કરી હતી। વાયરલ વિડીયોમાં બાપુએ જણાવ્યું હતું કે બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે। વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે। તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી શકશો। પરબધામના મહંત કરસનદાસ બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।